ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના વ્યુગલ વાગી ચૂક્યા છે। કોંગ્રેસે ગુજરાતમાં માત્ર 7 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેના કારણે કોંગ્રેસે આટલી મોડી ઉમેદવારોની જાહેરાત કેમ કરી રહી છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। આ બાબતને લઈને હાલ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટને લઈને કોંગ્રેસને અત્યાર સુધી કોઈ મુહૂર્તો મળ્યો નથી, પરંતુ રાજકોટમાં કોંગ્રેસમાં જૂથવાદ સામે થોડાક દિવસ અગાઉ જે સોશિયલ મીડિયા પર જે વોટ્સઅપ ગ્રુપમાં જે ઘટના સામે આવી હતી તેના કારણે જૂથવાદ વકર્યો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે। તે વચ્ચે એનસીપીના પ્રદેશ પ્રમુખ ચંદુ વઘાસિયાએ રાજકોટ લોકસભા સીટ ઇન્ડિયા એલાયન્સમાંથી લડવાની માંગણી કરી છે અને ઈચ્છા વ્યક્ત કરી છે। તેમણે શરદ પવાર સાથે મીટિંગ થઈ હોવાની પણ વાત કરી છે અને આવતીકાલે સાંજ સુધીમાં નામની જાહેરાત થઈ શકે છે તે પણ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। શું કહી રહ્યા છે ચંદુ વઘાસિયા અને શું સમગ્ર સમીકરણ છે રાજકોટના, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે। ઉમેદવારોની પસંદગીની બાબતની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી સૌથી અવ્વલ છે। અત્યાર સુધી 22 જેટલા ઉમેદવારો ગુજરાતમાં તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે આ વખતે ઇન્ડિયા એલાયન્સથી ચૂંટણી થઈ રહી હોવાના કારણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે ચૂંટણી લડી રહી છે, જેને લઈને કોંગ્રેસે અત્યારે માત્ર 7 જ પોતાના ઉમેદવાર છે તે જાહેર કર્યા છે। આને લઈને હવે રાજકોટમાં વાત કરવામાં આવે તો રાજકોટમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જૂથવાદ થોડાક દિવસ અગાઉ સામે આવ્યું હતું, જેમાં કોંગ્રેસના એક ગ્રુપમાં જેવી રીતે જૂથ સામે આવ્યા હતા અને જે વિક્રમ સોરાણીને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જ્યારે બીજા જૂથે વિક્રમ સોરાણીને ટિકિટ ના મળવી જોઈએ તેને લઈને વિરોધ દર્શાવ્યો હતો અને હાલ આને જ લઈને અત્યારે આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે કોંગ્રેસમાં। તે વચ્ચે એનસીપીના પ્રદેશ પ્રમુખ ચંદુ વઘાસિયાએ લોકસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે। તેમણે કહ્યું છે કે એનસીપી પણ ઇન્ડિયા એલાયન્સનો ભાગ છે, તેના કારણે ગુજરાતમાં એનસીપીને એક સીટ મળવી જોઈએ। આ બાબતને લઈને તેમણે શરદ પવાર સાથે મીટિંગ થયા હોવાની વાત પણ પોતાના નિવેદનમાં જણાવી છે અને તેઓ પોતે જણાવી રહ્યા છે કે તેમણે ભારતીય જનતા પાર્ટીમાં પણ ઘણા લાંબા સમય કામ કર્યું છે અને તેઓ 2007માં ગોંડલમાં એનસીપીમાંથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને તાજેતરમાં તેમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને તેમણે એનસીપીમાં ફરી જોડાયા હતા। પહેલા તો આ બાબતને લઈને ચંદુ વઘાસિયા શું કહી રહ્યા છે તે સાંભળી લો। અમે રાજકોટ લોકસભાની પણ માગણી મૂકી દીધી છે અને પવાર સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા, ગામડા સાથે સંકળાયેલા નેતા અને હર હંમેશ ગામડું, ખેડૂત અને ખેતી એ બધોય સંકળાયેલા રહ્યા, તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે, 2007માં હું ગોંડલ મને ધારાસભ્ય બનાવ્યો હતો, મને ટિકિટ આપી દીધી, તો આ વખતે એની પહેલાં હું 5માં ગોંડલ એપીસીનો ચેરમેન થયો હતો, પછી ધારાસભ્ય થયો અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે તો હર હંમેશ હું લોકોએ જોડાયેલો માણસ છું, લોકોની સેવા કરવાનો માણસ છું, તો ટિકિટ આપે તો અમે લડી બતાવશું। અત્યારે પવાર સાહેબ અને રાહુલ બાબાજી જે નક્કી કરે તો કદાચ અમને ટિકિટ ન આપે, બીજી પાર્ટીને આપશે તો અમારે પણ એને મદદ કરવી પડશે, બરોબર? પણ અમારે માન્ય તો પવાર સાહેબ રહેશે, એને માગણી મૂકી હોય ને, બરોબર? પણ આખા ગુજરાતમાંથી એક સીટ તો અમે આપીને તો એને પણ ફાયદો થાય ને। અચ્છા ચંદુભાઈ, કયા સમીકરણો રચાય તમે જો કદાચ તમને લડાવવામાં આવે તો? સમીકરણમાં તમે જોતા છો 2095થી શિવલાલભાઈ વેકરિયા રાજકોટની સીટ ઉપર સંસદ સભ્ય થયા, ત્યારે હું યુવા બાજુનો કોટડા સાંગાણી તાલુકાનો પ્રમુખ થયો હતો। 2 વખત શિવલાલભાઈને ચૂંટાવ્યા, 4 વખત વલ્લભભાઈ કથિરિયાનું કામ કર્યું, પછી વચ્ચે હું ધારાસભ્ય થયા પછી વિઠ્ઠલભાઈ રાદડિયાનું પોરબંદર સીટ ઉપર કામ કર્યું, બાવારી સાહેબનું રાજકોટ સીટ ઉપર કામ કર્યું। મને રાજકોટની ત્યારે ઓફર હતી લડવાની, પણ વિઠ્ઠલભાઈને એમ કીધું ભાઈ ચંદુ તું અહીંયા જા, તો હું 2 વખત હાટી ગયો, પણ આ તું કામ આ વખતે મૂકી દે, આ વખતે નથી લડવાનું હતું, એટલે વિઠ્ઠલભાઈના મનના તો હું લઈ લઉં ને ત્યારે, અને તે પછી મોહનભાઈનું આવ્યું તો મોહનભાઈનું કામ કર્યું છે। એટલે રાજકોટની જનતા માટે, ખેડૂત ભાઈઓ માટે, શહેરીજનો બધા, કારખાનાના માલિક માટે બધા હું જાણીતો ચહેરો છું અને હર હંમેશ બધાને એરે હાડી મળી રહ્યો। તમે ભાજપમાં અત્યાર સુધી હતા, ક્યારે રાજીનામું આપ્યું અને ક્યારે એનસીપીમાં જોડાઈ ગયા? કેમ કે આ તો બહુ શોર્ટ ટર્મમાં બધું થઈ ગયું। રાજીનામું હમણાં મહિનાથી પહેલા જ આપ્યું, હજી 15. હા, શું કામ આપ્યું? બસ કે અમુક અમારા તાલુકાની તકલીફ અમુક હોય ગઈ હોય, કારણ કે અત્યારે હું કોટડા સાંગાણી, વિઠ્ઠલભાઈનું કેમ કનોણા છે કે મારું કોટડા સાંગાણી છે, હું 25 વર્ષ સરપંચ હતો, ત્યાં અમારે 51
જ્ઞાતિનું કામ છે. પટેલ તો અમે ખાલી 35% છે, પણ હું અત્યારે મારો છોકરો સરપંચ છે, બરોબર છે. એટલે બીજા પ્રોબ્લેમ ઘણા થતા હોય. હું સહકારી મંડળીનો પ્રમુખ છું, ગોંડલ એપીએમસીનો ચેરમેન છું. અર્જુનભાઈને ભાજપમાં પ્રવેશ કરાવ્યો એટલે તમે રાજીનામું નહીં એવું કાંઈ નથી. એ કોઈ મને લેવા દેવાનું નથી. અમારો બીજી પોલિટિક્સ છે. એનસીપી ટિકિટ નહીં આપે તો પક્ષમાંથી નહીં એનસીપી ટિકિટ નહીં આપે તો પવાર સાહેબ નહીં, અમારું ગઠબંધન જેને કહેશે એને અમે મદદ કરશું. અને હવે તમે એનસીપી માં જ રહેશો? હા, હવે એનસીપીમાં જ રહેવાનું, પ્રદેશનું કાર્ય જ કરવાનું. હાલ ચંદુ વઘાસિયા દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે તેમણે ભૂતકાળમાં કામગીરી કરી છે, તેમણે કયા કયા પાર્ટી અને કયા કયા લોકોને જીતાડવામાં મદદ કરી છે તે અંગે પણ માહિતી આપી હતી. અને સાથે જ તેઓ કહી રહ્યા છે કે તેઓ પૂર્વ એપીએમસીના ચેરમેન પણ રહી ચૂક્યા છે, એનસીપીના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અને હાલ ઇન્ડિયા એલાયન્સમાં જે ચર્ચાઓ ચાલી રહી છે, તેમણે પોતાની સીટની લોકસભા જે રાજકોટ છે તેની માંગણી કરી છે. અત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ સીટને લઈને કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી કે કયા ઉમેદવાર કોંગ્રેસ જે પાર્ટી છે તેમાંથી રાજકોટ સીટ પર રહેવાના છે, પરંતુ જે ચંદુ વઘાસિયા દ્વારા માંગણી કરવામાં આવી છે અને એક આવો આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે આવતીકાલ સુધીમાં તેમની નામની પણ સત્તાવાર જાહેરાત થઈ શકે છે. તેને લઈને રાજકારણ હાલ રાજકોટ સીટ પર જબરજસ્ત ગરમાયું છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસ એનસીપીની આ માંગણીથી કેટલી સંતોષ થાય છે અને ખરેખર રાજકોટની સીટ છે તે એનસીપીને આપવામાં આવશે કે પછી કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા રાખશે તે તો સમય બતાવશે. પરંતુ જેવી રીતે હાલ રાજકારણ ગરમાયું છે તેણે અનેક ચર્ચાઓ અને અનેક તૂલ પકડ્યું છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.